દહેગામ નગરપાલિકાના કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો છે। કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે માંગ કરવામાં આવી છે। કર્મચારીઓ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું। પરિવાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। 12/3/24 થી દાંડી યાત્રાના દિનથી રાજ્યની તમામ નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી સરકાર શ્રી દ્વારા અવારનવાર નગરપાલિકાના કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે, જેવા કે નગરપાલિકાનો કર્મચારી પટાવાળા તરીકે નોકરી લાગે તો એ નિવૃત્ત થાય ત્યાં સુધી પટાવાળા તરીકે જ ફરજ બજાવે। ચીફ ઓફિસર તરીકે નિમણૂક થાય તો એ ચીફ ઓફિસર તરીકે જ નિવૃત્ત થાય। એમને કોઈ બઢતી આપવામાં આવતી નથી। તેમજ રાજ્યની 37 નગરપાલિકા એવી છે કે જ્યાં એક પણ કર્મચારી કાયમી નથી, રોજમદાર કર્મચારીઓ દ્વારા જ ફરજ બજાવવામાં આવે છે। માટે અમે રાજ્ય સરકારને અવારનવાર રજૂઆતો કરી છે કે નગરપાલિકાનો વહીવટ સુધારવો હોય તો નગરપાલિકાના કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે, જેવા કે રોજમદાર કર્મચારીઓ 10-10, 15-15, 20-20 વર્ષથી રોજમદાર તરીકે કામગીરી કરતા હોય તો એમને મહેકમની ખાલી જગ્યા ઉપર સમાવવા માટે અમારી એક માંગણી છે। પંચાયતની જેમ પંચાયતના કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારીઓ ઘોષિત કરવામાં આવે, એમ નગરપાલિકાના કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારી ઘોષિત કરવામાં આવે અને રાજ્ય સરકારના કર્મચારીને જે લાભ મળે છે એ તમામ લાભ નગરપાલિકાના કર્મચારીઓને મળે। છતાં પણ રાજ્ય સરકાર દ્વારા એકમાત્ર નગરપાલિકાના કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યું છે।